નમસ્કાર દોસ્તો, ભગવાન એ દરેક લોકોનું અવશ્ય સાંભળે છે. બસ ભગવાન પર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ. તો આજની વાર્તા એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાની છે, જેમાં રાજા અને બે ભિખારીઓની સરસ વાત રજૂ થયેલી છે. તો આજની વાર્તામાંથી તમને ઘણું જીવન જરૂરી બાબતો શીખવા મળશે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. એક રાજા હતો જે દરરોજ તેના રાજ્યના મંદિરે જતો હતો. તે મંદિરની બહાર મંદિર સામે બે ભિખારી બેઠા રહેતા હતા. જ્યારે પણ રાજા તે મંદિરમાંથી બહાર આવતા ત્યારે એક ભિખારીએ રાજાને કહ્યું, હે રાજા, ભગવાને તમને ઘણું બધું આપ્યું છે, તો તમે મને પણ કંઈક આપો. જ્યારે બીજો ભિખારી બોલ્યો, હે ભગવાન, તમે રાજાને ઘણું બધું આપ્યું છે, મને પણ કંઈક આપો. જ્યારે રાજા ત્યાંથી ચાલી ગયો ત્યારે બીજા ભિખારીએ પહેલા ભિખારીને કહ્યું, તું પણ ભગવાન પાસે માંગ, ભગવાન દરેકની વાત સાંભળે છે, તે ચોક્કસ તને કંઈક આપશે. ત્યારે તે પ્રથમ ભિખારીએ બીજા ભિખારીને કહ્યું, ચૂપ કર મૂર્ખ, પણ એક દિવસની વાત છે. રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું કે આપણા રાજ્યના તે મોટા મંદિરમાં બે ભિખારીઓ બેઠે છે, જેમાંથી એક ભિખારી હંમેશા મારી પાસે કંઈક ને કંઈક માંગતો જ હોય છે, જ્યારે બીજો ભિખારી હંમેશા ભગવાન પાસે માંગતો રહે છે, અને ભગવાન તેને અવશ્ય મદદ તો કરશે. એટલા માટે તમે એક કામ કરો, એક મોટા વાસણમાં થોડી ઘી ભરો અને તેમાં નીચે સોનાના સિક્કા નાખી દો અને તે મંદિર સામે બેઠેલા એ ભિખારીને આપી દો, જે દરરોજ મારી પાસે કંઈક ને કંઈક માંગતો હોય છે. મંત્રીએ રાજાને કહ્યું. તે પ્રમાણે જ કર્યું. જ્યારે પહેલા ભિખારીને મંત્રીએ મોટા વાસણમાં ખીર અને સોનાના સિક્કા ભરીને આપ્યા, ત્યારે પેલા ભિખારીએ ખીર ખાતી વખતે બીજા ભિખારીને ચીડાવતા કહ્યું, એ આયો મોટો ભગવાન પાસે માંગવાવાળો, જો રાજા જોડે માંગવાથી મળ્યું નહીં. અને જ્યારે જમતી વખતે તેનું પેટ ભરાઈ ગયું ત્યારે તેણે બાકીની ખીર બીજા ભિખારીને આપીને કહ્યું, લે તું પણ થોડી ખાઈ લે મૂર્ખ. એમ કહીને તે વાસણ પેલા બીજા ભિખારીને આપી દીધું, કે જે ભિખારી ભગવાન પાસે કંઈક ને કંઈક માગતો હતો એ. તો બીજા દિવસે જ્યારે રાજા મંદિરમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે જે ભિખારીને ખીરના વાસણમાં સોનાના સિક્કાઓ આપ્યા હતા તે હજુ ત્યાંના ત્યાં જ બેઠો હતો, જ્યારે બીજો ભિખારી ન હતો. તેથી રાજાએ ભિખારીને કહ્યું કે શું તને ખીર ભર્યું વાસણ નથી મળ્યું? ત્યારે તે ભિખારીએ કહ્યું, હે રાજન, મને મળ્યું હતું. કેટલી સરસ અને કેટલી મીઠી સ્વાદિષ્ટ ખીર હતી. મેં તો પેટ ભરાઈ અને ધરાઈને ખાધી, અને બાકીની ખીર વધીને એ મારી સાથે બેઠેલા બીજા ભિખારીને આપી દીધી, અને કહ્યું કે મૂર્ખ હંમેશા કહેતો રહે છે કે ભગવાન આપશે, ભગવાન આપશે, લે આ ખીર ખાઈ લે મૂર્ખ. એ ભિખારીની વાત સાંભળીને રાજા હસ્યા અને બોલ્યા કે જરૂર, ભગવાને કાલે તેને આપી જ દીધું. તેથી જ મિત્રો, જો તમારે કોઈ પણ અપેક્ષા રાખવી હોય તો ભગવાન પાસેથી અપેક્ષા રાખો, તમારી જાત પાસેથી અપેક્ષા રાખો. જો તમારે કંઈક માંગવું જ હોય તો ભગવાન પાસે માંગો, કેમ કે ભગવાન અવશ્ય દરેક લોકોનું સાંભળે છે. બસ આપણે ભગવાનમાં અપાર વિશ્વાસ રાખવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ પણ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોને કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો, જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવી સરસ સરસ મજાની વાર્તાઓ સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર તેમજ માતા પિતા ને ભગવાન હંમેશા ખુશી આપે
અને સાથે રહીને જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.